કેમ છો ફેમિલી? ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાને ફરીથી એક નવા વ્લોગમાં. સીતારામ બધાને. અને બધા તો અત્યારે નવરા થઈ ગયા છે ને, હું હજી કામ કરું છું. જો આ રૂમમાં પોતું માર્યું ને સોફાને એવું ઝાપ્યું છે. અને આજ છે ને બધા હાબુથી ધોવું છું. ત્યાં બધા જો હાબુ આપ્યો જો બધે આટલામાં છે ને, બાથરૂમમાં ને બધે હાબુ આપી દીધો છે, ટોયલેટમાં ને ગેંડીમાં ને બધે અહીં સાબુ દઈને રાખી દીધું છે. હવે ખાલી ધોવાનું બાકી છે. તો મેં કીધું ક્યારની ગણતી હતી મેવલ છે ને, માવા ખાઈને બધે થૂકી થૂકીને એવું ભરી મૂકે ને, રોજ સારું કરું રોજ ભરી મૂકે. અને 2-4 દિવસે તો મારે છે ને ઓલું લિક્વિડ નાખીને ધોવું પડે, ત્યારે ડાઘ જાય. હાથ થતાં આપણે હાબુથી ડાઘ, જોકે હાબુ હું વાપરતી નથી, લિક્વિડ જ વાપરું છું. તો રોજ આપણે ધોઈએ તો ડાઘા જાય નહીં. 4-5 દિવસે એકવાર લિક્વિડ નાખીને ફરખાને લઘણી ત્યાં ડાઘા જાય. અને મેવલને કેટલી વાર કહું છું માવા ખાવામાં, તો એ મામા મૂકતા નથી. ઓમ ધાર્મિકને બધા મહેનત તો કરીએ છીએ, મેવલને મામા જગ્યાએ ઓછા કરી નાખ્યા છે, પણ હું ક્યારે મૂકે કોને ખબર. ત્યાં બધે હાબુ દઈ દીધો છે. તો ઘડીક વાર આને છે ને એનો ઓલ થા દે. આ ખૂણો એક અહીં પહેલાં રહેતા છે ને, એને એસિડ કે એવું કાંઈક નાખ્યું હોય છે. એસિડ છે ને ક્યારેય ન ખાઈ તમારે ઘડીક સારું થઈ જાય, પછી હોય ને એને કરતાં વધારે કાળો થાય. જો તમે જો આ ખૂણો આખો કાળો થઈ ગયેલો છે. આ પથ્થર અહીં બધે જેટ આ બોર્ડરે જ્યાં હોય ને એસિડ નાખ્યું હોય છે. જો ઠેઠ આમ. અને આ કોક આવ્યું હોય ને તો એને થાય કે આ સારું નહીં કરતા હોય, પણ કેટલું આવીને લગભગ 1 વર્ષ થઈ ગયું. 1 વર્ષથી ઘસું છું, પણ એ સારું જ નથી થતું હવે. અને એક આ પટ્ટો છે, ઊભો પટ્ટો, એમાં એસિડ નાખ્યું છે ને, તે માર્બલ છે ને ખરબચડો થઈ ગયો છે. તે ધોવાનું ત્યારે 1-2 દિવસ સારું રહે. અને પોતા મારીને તો પોતાથી તો ધોળું થાય જ નહીં. હાબુથી ઢોળીને ઓલું કરો ને તો હાબુથી ધોવાનો તો રોજ ટાઈમ હોય નહીં. રોજ આપણે પોતા મારતા હોય તો હાલો ઘડીક પોરો ખાઈ લો. સવારને આમ કામ કરું છું. લગભગ કેટલા વાગ્યા ખબર છે? 12 વાગવા આવ્યા હશે. 11:45 થયા છે. હજી સવારનું કામ બાકી, પ્લેટફોર્મ નથી સાફ કર્યું. જો તો ઘડીક પોરો ખાઈને પછી કરી નાખીએ. અહીંયા હજી પોતા બાકી છે. હજી ત્યાં એક વોલમાં જ પોતા લાગ્યા છે. મેં અહીં બધું છે ને ઘડીક વાર એમને બ્રાધો ને ત્યાં અંદર રૂમમાં પોતામાં તો જો ત્યાં હજી પોતું લઈને પોઈ ગઈ છું. ને પથારી તમારું ઓમભાઈ ઉપાડીને ગયા હતા, હજી કબાટમાં મૂકવાનું બાકી છે. અને અહીંયા થોડું ઘણું ધોઈ નાખ્યું છે, કપડાં ધોવા નાખ્યા છે. અહીંયા જો ડોલ પડીશ પોતા મારું છું. અને આ રૂમમાં વ્યવસ્થિત કરી નાખ્યું, ખાલી એક પથારી મૂકવાનું બાકી છે. તો હાલો ફટાફટ હવે પહેલાં પોતામાં દઈને પછી સામેનો પટ ધોવાનો છે. છેલ્લે ધોવાનું રાખો એટલે પછી ધોઈને. અને માથામાં મેં તો ઓલું નાખ્યું, શું કહેવાય, આમળાનું જ્યુસ માથામાં નાખ્યું છે. તે વાળે ઉકાઈ ગયા આખા. મેં કીધું 9-10 વાગે મેં માથું ધોઈને પાછી નાહી લઈશ બીજી વાર. તો કંઈ મેળ ના આવ્યો ને કાંઈ નહીં. આ બધું હાબુવાળું ધોયું છે ને, એ ધોઈ પછી માથું ધોઈને પાછી નાહી લઈશ. હાલ થોડીક પોરો ખાઈ લઈ. બહુ થાકી ગઈ છે હમણાં તો. હું સવારમાં શિયાળા જેવું હતું અને અત્યારે પછી ફૂલ ગરમી થાય છે. આ બધું છે ને ઘસી નાખ્યું છે, પણ ખાલી ધોવાનું નાખી છે પાણીથી. સાબુ પાણી ઘસી નાખ્યું, ધોઈ નાખ્યું. એક વાર ધોઈ નાખ્યું, આ બીજી વાર ધોવું. અઠવાડિયે 10 દિવસે એકવાર છે ને આવી રીતે છૂટા પાણી ધોવું પડે. આટલું જ બાકી બધે સારું. મેવું છે ને અહીંયા 3 જગ્યાએ થૂકે. નાના સાહેબ ત્યાં થૂકે, અહીંયા હાથ ધોવા આવે ત્યાં થૂકે, અને પછી બધું ભરી મૂકે. સ્ટાઇલમાં તો ઉપર ક્યાં સારું ન રહેવા દે. આવું છે કાંઈ બધે નવું પડે. કોના ઘરે આવું છે મને કોમેન્ટ કરજો. અને જેમાં રૂમભાઈ આવ્યા નથી બધું ઢોળી નાખું. અહીંયા બધું પાણી અહીંયા કેટલું રહેવું તો એને તારું ખાવાનું તો કલાકથી રહું તોય સારું છે. એટલે પાણી નાખી ધોઈ નાખ્યું, થાકી ગયા છે. પછી રસોઈનો ટાઈમ થઈ જાય. હવે ઊંચો બધી રવડાઈ ગયો. હવે પાણી નાખીને સારું કરી નાખું. પાણી નાખીને પછી પોરા કરશું, પછી પોતું મારશું. હવે એક બાથરૂમ ધોવાના બાકી છે. બાથરૂમ પછી કેમ નાઈ લઈ જાય એટલું થઈ જાય. ભગવાન ભૂખ્યા દાદા. હેલો મિત્રો, જય શ્રી રામ. તો જો આપણે લાઇબ્રેરીથી આવી ગયા છીએ ને, મમ્મી જો પોતું મારે છે. કા મમ્મી? હા, આ બધું જોયું ને એમાં મોડું થઈ ગયું. તો થઈ ગયું. આ બધું છે ને ઢળેલું બાથરૂમ ને તાપા માવા ખાઈ ખાઈને થૂકીને ભરી મૂકે છે. આ બધું જોયું? જો આ બધું જોયું. પગલું તો મેં બધું બદલી નાખ્યું.
ક્લીન થઈ ગયું ને એકદમ. એક દી સારું રહેવા દેતો છે કાલ સારું પાછું એવું રહેવું એક દી માઇન્ડ સારું રહેશે. જમવાનું બનાવવાનું છે કે નહીં? હા બને જમવાનું તે ખાલી વઘાર કરવાનો છે કાકા દાળનો. તો હાલો મમ્મી જમવાનું બનાવી નાખે પછી આપણે જમી લઈએ. હાલો તમે બધા પણ જમવા. અત્યારે વાગી ગયા છે 2:15. તો અત્યારે સવારનું કામ કરીને નવરી થઈ. હજી તો નવરી નથી. જો હજી વાસણને ઉટકવાનું બાકી છે, જમવાનું બાકી છે, અને અહીંયા હજી ધોઈને નવરી થઈ જાઓ. છેલ્લે બસ અહીં પોતા મારીને અહીં ધોયું, અને હજી કપડાં લેવાનું બાકી છે. કપડાં તડકે છે, પણ પહેલાં ભૂખ લાગી છે એટલે જમી લઉં. જમીન માથું ધોઈને નાઈ લે. સવારમાં માથા મામલા નાખ્યા છે, એ સરસ સુકાઈ ગયા. તો તડકો મસ્ત હશે જો. તો હાલો હવે જમીન નાઈ લઈને પછી વાસણ ઉઠાશે. હવે થોડીક પૂરો કામ કરી થાકી ગયો છે, બહુ બધું પહેરેલું એટલે. અને મેં ઓલી આવી ગયા છે જમવા, અને આરામ કરું. તો મેં ઓલે આરામ કરે છે, આવ્યા જ છે હજી કે આવીને લાંબા થયા. તો હું બહાર ધોતી હતી ને, તમે ધોઈ નાખું બહાર, પછી જમી લઈ. તો ચાલો બધા જમવા બેસી જાય. બહુ મોડું સાહેબ, તમે બધા જમી લીધું છે. મારો હીરો જો આવી ગયો ને આવીને પાછો નોકરીએ ઉતરો. અને અહીંયા જો સોફાને કવર ને એ બધું તપાવવા મૂક્યું છે. તડકો વાસ બહુ છે એટલે. હા સીતારામ. અમારે બપોર છે નાન માથું ધોઈને પડી ખોઈ ગઈ હતી, પણ એમને કંઈ આવી નહીં. પછી જાગી વિડીયો એવું બનાવ્યું, અને અત્યારે લાગી છે ભૂખ. તો હું છે ને ગાંઠિયા ખાઉં છું જો. હા આવા જીના ગાંઠિયા ઘરમાં રાખું, કેમ કે મને આ ગાંઠિયા બહુ ભાવે, ડુંગળીના ગાંઠિયા. તો હાલો બધા નાસ્તો કરવાનો. અંબાઈ ધર્મિકભાઈ તો હજી આવ્યા નથી, એ બે ભાઈ હારે આવશે. તો હાલો નાસ્તો કરી લઈને પછી હજી દાણા વેણવાની બાકી છે. અમારે એક છે દવણું આવી ગયું છે, દવણું ભરવાનું છે. તો નાસ્તો કરીને દવણું ભરી લઈ, ધાણા વીણ નાખી અને રસોઈ કરી નાખી. ધાણા ચોકે વિના રેડ્યા ને અંદર રસોઈ કરશું. કેમ કે અમે મા દીકરો 3 7:30 જમી લઈને. હાલો જો આપણે નાસ્તા પાણી કરી લીધા ને હવે મેથી વેણવા બેસી ગઈશું. આજે છે ને મુઠિયા ઢોકળા કરશું ને કાં થેપલા બનાવશું. હવે મેથી ભાજી સીઝન તૈયારી છે, તમે કંઈક બનાવી. આનો થેપલા હમણાં બનાવી, ક્યાં થોડાક ભાત પડે છે ને મુઠિયા ઢોકળા બનાવી. મુઠિયા ઢોકળામાં કે ગુના નથી બનાવ્યા. આમાં દમણ ઓછા ભાવે મુઠિયા ઢોકળા. ત્યાં સાંજે જમીન પાસે બેહવાનું હોય એટલે પછી એમ થાય બનાવું ન બનાવું. એમ કાં તો જાય રીંગણા પડ્યા છે, રીંગણા ઓળો બનાવશું. જોઈએ તો ભાઈ આવે થોડે ખાવું. તો હું તો રીંગણાનો ઓળો જ કહેશું. એને મારે રીંગણાનો ઓળો અને રોટલા ભાવે, પણ રોટલાનો લોટોમાં નાખું પૂરો થઈ ગયો. અત્યારે જો જમવામાં છે ને મુઠિયા ઢો બનાવ્યા છે, અને જો આ રીતના બનાવ્યા છે. અને અહીંયા સરસ મજાનું ડેકોરેશન કર્યું છે, છોકરાને ખાવાની મજા આવે ને એવું. અને નાની એવી ડીશમાં ઓલું કરી દીધું છે, સેવ ઓલા શું કહેવાય મકાઈના દાણા ને એવું બધું નાખીને. તો ચાલો બધા જમા. ઓમભાઈ ધમુભાઈ જમીને વયા ગયા, અને ઓમભાઈ ને પપ્પા બે આવ્યા નથી, બેની વાટે છું. અને આ ઢોકળા છે ને ગરમા ગરમ ખાવાની મજા આવે. અત્યારે વઘાર કરી નાખ્યો છે, પણ મેહુલ નહીં આવશે ને તો ફરીથી વઘાર કરી દઈશ. બચ્ચા પાર્ટી જો બધી નીચે રમે જો. એટલા બધા છોકરા છે આ બધા મારા ઘરે હોય. આજ વળી મીરાબેન આવ્યા ને પછી આ બધા સાયકલ નીચે આપતા હતા ને, તો પછી કોઈ આવ્યું નહીં. જો ને શિવ નીચે સાયકલ ચલાવે છે. એક જ્યાં જાય ને બધા જાય, એક ઉપર આવે ને તો બધા ઉપર આવે. અત્યારે નીચે છૂટથી રમે જો, હંતાકલોતા ને આવડતા ને એવું બધું. મમ્મી આજે તમે નવું શું બનાવ્યું છે જમવામાં? આજે જમવામાં બનાવ્યા છે મેથીના ઢોકળા. જો દૂધી પડી હતી, પછી મેથીની ભાજી, ધાણા, ગાજર એવું બધું પડ્યું હતું ને, તો બધા છે ને વેજીટેબલ મુઠિયા ઢોકળા બનાવી દેજો. મકાઈના દાણા એવું બધું નાખીને મસ્ત બનાવી છે. અને અહીંયા જો તારા માટે મસ્તની ડીશ તૈયાર કરી જો, સર્વ કરી દીધી છે ને મસ્ત. અને ઉપર નાખવાની છે ગોળ આંબલીની ચટણી, એટલે ખાવાની. અહીંયા જો આપણે ઢોકળા ગરમ કરવા મૂકી દીધા છે, અને મેહુલ ને ઓમ બે આવી ગયા છે. મેહુલ જો અહીંયા આવી ગયા છે, બોલો ને જો આવીને હાથ ધો. હા વઘારેલા જ છે. હાલો મુઠિયા ઢોકળા. હાલો હાથ ધોવાઈ ગયા ને, હાલો જમવા બેસી જાવ. હાલો ફટાફટ આવો. હાલો મેહુલ ને બેને જમવા આપી દઈ. ઓમ ને બેને. ઓમભાઈ જો જમ બેસી ગયા છે ને. ઓમ કેવા બેના ઢોકળા હારે બેન ભાઈ બન. તો હાલો અમારા ઓમભાઈ બેસી ગયા છે જમવા. હવે આપણે વાસણને ઉટકી નાખીએ. ઓમભાઈ જમે ત્યાં પ્લેટફોર્મ સાફ કરી નાખીએ. અને ઢોકળા છે ને ગરમા ગરમ જ ખાવાની મજા આવે. અમારા ઓમને કંઈ ગરમ નહીં, મારે મેહુલને ગરમ ગરમ છે. છોકરા ગરમ ખાઈ ન શકે. તો હાલો બધો મૂકેલો કરી નાખીએ ને. હજી ધાણાને એવું બનવાનું બાકી છે, લોટ ભરવાનું બાકી રહી ગયો છે, એ બધું કામ કરી નાખીએ.
અને હમણાં સુરતમાં છે ને અઠવાડિયાથી ગરમી બહુ થાય. સવારમાં જ્યારે જાગીએ ને તો આમ ઠંડુ વાતાવરણ હોય અને હાંસ પડતી જાય ને એમ ગરમી ફૂલ થતી જાય. અત્યારે જો ફૂલ ગરમી થઈ છે. તો ચાલો આજનો દિવસ તો આપણે આવો રહ્યો. તો આજનો વ્લોગ આપણે પૂરો કરશું. તો તમને મારા વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, સીતારામ, બાય બાય.